અત્યારના આધુનિક સમય પ્રમાણે ડૉક્ટરો મોટા મશીનની સોનોગ્રાફી એવું ઘણીવાર કહી રહ્યા છે. શું એ બરાબર છે? આવો જાણીએ ડૉક્ટર દીપા મણિયાર પાસેથી. ખૂબ જ અગત્યનો પ્રશ્ન. નોર્મલી જ્યારે પણ પ્રેગ્નન્સી રહે ત્યારે ડૉક્ટર જ્યારે ચેકઅપ કરે ત્યારે પ્રેગ્નન્સી છે, બાળકના હાર્ટબીટ, હૃદયના ધબકારા શરૂ થયા છે, એવી બેઝિક સોનોગ્રાફી તો શરૂઆતમાં નિદાન થાય ત્યારે જ થતી હોય છે. પણ આ સિવાય 3 સોનોગ્રાફી, જે બહારની સોનોગ્રાફી, મોટા મશીનની સોનોગ્રાફી એવી રીતે ઓળખાય છે. એમાં 11 થી 14 અઠવાડિયા વચ્ચે NT સ્કાન કરીને બાળક જન્મથી જ જો મંદબુદ્ધિનું આવે એવા ચાન્સ હોય તો જાણી શકાય એવી એક સોનોગ્રાફી હોય છે. આ સોનોગ્રાફીમાં 11 થી 14 અઠવાડિયા દરમિયાન બાળકની જે સોનોગ્રાફી હોય એમાં બાળકનું નાકનું બોન અને નેક પાસે બાળકની સ્કિનની થિકનેસ એ કેટલી છે એ જોવા માટેનો આ રિપોર્ટ હોય છે. એ સોનોગ્રાફીમાં એવરેજ 10,000, 1 લાખ એવી રીતે એશિયન સ્ત્રીઓના ડાટા જે મશીનો એના સોફ્ટવેરમાં ફીડ કરેલા હોય છે. તો તમારી જન્મ તારીખ પૂછી અને તમારી સોનોગ્રાફી થાય. એમાં તમારા જન્મ તારીખના દિવસે, મતલબ તમારા જેટલી જ એજ હોય એવી સ્ત્રીઓ તમારા ગર્ભની જેટલી સાઇઝ હોય એ પ્રમાણે, મતલબ 48 મિલીમીટર થી 67 મિલીમીટર સુધીની લંબાઈનો ગર્ભ હોય તો કેટલી લંબાઈએ સ્કિનની થિકનેસ કેટલી અને નાકનું બોન છે કે નહીં એનો આખો ગ્રાફ પ્લોટ કરેલો હોય છે. એ ગ્રાફના પર્સેન્ટાઇલ ફોર્મમાં 5% થી ઓછું કે 95% થી વધુ એવો જે ગર્ભ હોય એ મંદબુદ્ધિનું હોવાના ચાન્સ હોય છે. એ ડાઉન સિન્ડ્રોમ તરીકે ઓળખાય છે. તમે બહુ બધા જોતા હશો કે બહુ જાડા બાળકો હોય, હોઠ જાડા હોય. તમે જો સિતારે જમી પર મૂવી જોયું હોય તો એમાં જે બતાવ્યા હતા એ પ્રકારના પ્રોબ્લેમ ચાઇલ્ડ આવી શકે. તો આ સોનોગ્રાફી થાય અને એમાં એવી શંકા લાગે તમે નોર્મલ જે હોય એના કરતાં વધુ રિસ્ક ઝોનમાં છો એવું આવે તો આગળના રિપોર્ટ કરી અને તમારું પોતાનું બાળક એવું હશે કે નહીં જાણવા માટેના થોડા મોંઘા રિપોર્ટ્સ હોય છે એ સમજાવે. બીજી આવી જ સોનોગ્રાફી 18 થી 22 અઠવાડિયે થાય છે. આ સોનોગ્રાફીમાં અંદરના બીજા વાઇટલ ઓર્ગન્સ, હૃદય, ફેફસા, કિડની એ બધું જાણી શકાય છે. તો એમાં કોઈ પણ ડિફેક્ટ હોય તો એ ડિફેક્ટ પ્રમાણે બાળકને ચાલુ જ રાખવું કે કાઢી નાખવું પડે એવું છે એનું જજમેન્ટ આવી શકે. સપોઝ લંગ ડેવલપ ન થયું હોય અથવા ગર્ભમાં બાળક હોય ત્યારે જ કોન્જેનિટલ હર્નિયા છે એવું ડાયગ્નોઝ થાય તો અમુક કિસ્સામાં ફેવરેબલ, મતલબ બહાર નીકળ્યા પછી બાળક સર્જરીથી સારું થઈ શકે એવું હોય તો ચાલુ રાખવાનું કહીએ, નહીં તો પ્રેગ્નન્સી ટર્મિનેટ કરવી પડે, બાળક કઢાવવું પડે એવું થાય. અને આવી જ એક સોનોગ્રાફી 30 થી 34 અઠવાડિયા સુધીમાં એવરેજ 32 વીક આસપાસ કલર ડોપલર એવી થતી હોય છે. માતાનું વેઇટ વધુ હોય, ઉંમર વધુ હોય, ટેસ્ટ બેબીથી બાળક થયું હોય, બીપી હોય, થાઇરોઇડ હોય, સુગર હોય, લોહી પતલું કરવાના ઇન્જેક્શન ચાલુ હોય, ઇન્સ્યુલિનના ઇન્જેક્શન ચાલુ હોય તો એવા કિસ્સામાં બાળક સુધી પહોંચતો બ્લડ ફ્લો જો ઘટતો જતો હોય તો બાળકને અંદર અગવડ થાય એ પહેલાં આપણે બહાર કાઢી લેવું પડે. તો એવા કિસ્સામાં એવું હોય કે જેમ બાળક મોટું થાય કે જેમ બાળક પાકવા દો એવું કરે એટલું બાળકને રિસ્ક વધે. તો એની અંદર અગવડ પડે એ પહેલાં આપણે સિઝેરિયનથી બહાર કાઢી લઈએ અને બાળકને સલામતી આપી શકીએ. તો આ 3 જે મોટી સોનોગ્રાફી ગણાય છે એ જરૂરી છે.